પછી અમે લોકો કાલ ભૈરવ મંદિર પહોંચી ગયા ને ત્યાં વીજળી તો જો ચમકતી હતી તે. પછી અમે લોકો તો મંદિરમાં ગયા, કારણ કે અમારા પાસે ટાઈમ જ નહીં હતો વરસાદના લીધે આખું વાતાવરણ બગાડી કાઢ્યું ફરવાનું. પછી અમે લોકો રાત્રે જમવા પહોંચી ગયા ને જેટલી સારી હોટલમાં ખાઈ પણ જમવાનું જરાક પણ સારું નહીં લાગે. બીજા દિવસે અમે લોકો રેડી થઈને નાસ્તો કરવા માટે પહોંચી ગયા ને આજે અમારે જવાનું છે ઓમકારેશ્વર. ને જો આઈબ્રોનો જુગાડ કરી કાઢ્યો ને લાગતી છે કે હવે આઈબ્રો કપાઈ ગયેલી છે એમ. પછી અમે લોકો ગાડી બુક કરેલી હતી, 3500 ભાડું હતું. પછી અમે લોકો ગાડી બુક કરીને ઓમકારેશ્વર માટે નીકળી ગયા. ને સાચું કેમ ને તો તમારે ઓમકારેશ્વર જવું હોય ને તો વહેલું જ નીકળી જવું પડે, કારણ કે અમને લોકોને એટલું મોડું થયેલું ને જતાં 4 કલાકથી 3 કલાકનો રસ્તો હતો. તો એમાં એક તો ટ્રાફિક ને રસ્તા બહુ જ ખરાબ એટલે આપણે કશે બી ફરવા જવું હોય ને તો 2 કલાક વહેલા જ નીકળી જવાનું, તો જ આખો દિવસ પ્રોપર ફરાય. ને અમને રસ્તામાં વરસાદ બી નડવા લાગી ગયેલો. પછી બહારનું વાતાવરણ તો બહુ જ મસ્ત હતું, પણ વરસાદના લીધે બહાર જ નહીં ખોલાય. તો પછી અમે લોકો ત્યાં જઈને છે ને એક રિક્ષા કરી લીધી. અહીંયા છે ને ખાલી પહેલાં આપણે રિક્ષાવાળાને એટલું કહેવાનું કે અમને ઓમકારેશ્વર મંદિર પાસે પહોંચાડી દો. ત્યાંથી જ સામે મમલેશ્વર બી છે. પહેલાં તો અમે લોકો નર્મદા નદીના કિનારે ગયા, કારણ કે નર્મદા દેવીની પૂજા કરવાની હતી. ત્યાં પહેલાં કંકુ ચડાયો, પછી ચૂંદડી ઓઢાડી માતાજીને. ને સામે પાર જ ઓમકારેશ્વર મંદિર છે ને એના પુલ પરથી આપણે મમલેશ્વર મંદિર પણ જઈ શકીએ. એટલે રિક્ષાવાળો કહે ને કે મેં તમને બધું ફરાવી દેવા, તો ખાલી એટલું કહેવાનું કે અમને ઓમકારેશ્વર મંદિર છોડી દો, ત્યાંથી તમને જાતે જ બધું સમજમાં આવી જશે. પછી અમે લોકો નર્મદા દેવીને પૂજા કરી લીધા ને હવે અમે લોકો જવાનું હતું ઓમકારેશ્વર મંદિરમાં. એટલે અમે લોકો ત્યાં માટે નીકળી ગયા. બોલો, આના માટે અમારા ભાઈ રિક્ષાવાળા પાસે 500 રૂપિયા લઈ લીધી.